વડોદરાના ભાયલીમાં જુગાર રમતા બિલ્ડર્સ પર કાર્યવાહી કરાઈ છે। જુગાર રમતા 12 બિલ્ડર્સને પોલીસે ઝડપી લીધા છે। કિશન એલટી સાઇટ પર રમતા બિલ્ડર્સ જુગાર રમતા હતા। પોલીસે 1.5 લાખની રોકડ સહિત 3.3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે સ્થળ પરથી કાર જપ્ત ન કરતા અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે કેમ કાર ન જપ્ત કરવામાં આવી। રાત્રે બિલ્ડર્સે પકડ્યા બાદ જમીન પર છોડી દેવાયા હતા। જામીન ઉપર છોડી દેવાયા હતા, પરંતુ કાર પોલીસે જપ્ત ન કરતા અનેક સવાલ ઉઠ્યા છે। બિલ્ડર્સ જુગાર રમતા હતા, જેને પોલીસે પકડ્યા છે અને તપાસ હાથ ધરી છે। 3 લાખથી વધુનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે। વડોદરા તાલુકા પોલીસે જુગાર રમતા 12 બિલ્ડરોને ઝડપી પાડ્યા છે અને તે જે કાર્યવાહી થઈ છે તે જગ્યા પર G24 કલાકની ટીમ પહોંચી છે। પોલીસ કંટ્રોલ રૂમમાં વર્દી મળી હતી કે કિશન એટલીસ નામની જે સાઇટ છે તેના ઓફિસમાં બેસીને 12 જેટલા બિલ્ડરો જુગાર રમી રહ્યા છે। તેના આધારે તાલુકા પોલીસ ગઈકાલે અહીંયા રાત્રે આવી 11:30 થી 1:30ની વચ્ચે કાર્યવાહી થઈ, જેમાં જુગાર રમતા જે 12 બિલ્ડરો છે તેમને ઝડપી પાડ્યા। તેમની પાસેથી 1.5 લાખ રોકડા, 12 મોબાઈલ મળીને કુલ 3.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। જો બિલ્ડરોની વાત કરવામાં આવે તો અલ્પેશ નારિયા, વિશાલ પટેલ, સંજય પટેલ, મેહુલ ઝીંઝુવાડિયા, ગુંજન કાલરિયા, ભાવેશ પટેલ, વિપુલ પટેલ, સંદીપ પટેલ, પિયુષ નાદરિયા, પિયુષ વાચાણી, નયન લીંબાચિયા અને વિમલ પટેલની ધરપકડ કરી હતી। સૌથી મહત્વની બાબત એ છે કે પોલીસે આ બિલ્ડરોને રક્ષણ આપતું હોય તે પ્રકારની કાર્યવાહી કરી છે, કારણ કે તેમના વાહનો પણ જપ્ત નથી કર્યા અને રાતોરાત તેમને નોટિસ આપીને જામીન પર છોડી પણ દીધા છે। સામાન્ય કેસમાં જો જુગારમાં કોઈ પકડાય તો પોલીસ તેમના વિડીયો, ફોટા અને માહિતી મીડિયામાં આપતી હોય છે, પ્રેસ નોટ બહાર પાડતી હોય છે, પરંતુ આ કેસમાં પોલીસે હજુ સુધી આવી કોઈ પણ કાર્યવાહી નથી કરી। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું તાલુકા પોલીસ અને બિલ્ડરો વચ્ચે કોઈ વહીવટ થયો છે? આ સવાલ ઉઠવા પામી રહ્યો છે। આ સવાલને લઈને હવે જિલ્લા પોલીસ વડાએ આમાં તપાસ કરવી જોઈએ અને જો તાલુકા પોલીસના જવાબદાર અધિકારીઓ બિલ્ડરો સાથે સાઠગાંઠ ખુલ્લી પડતી હોય તો તેમની સામે કાર્યવાહી પણ કરવી જોઈએ, કારણ કે સામાન્ય કેસમાં પોલીસની કાર્યવાહી કંઈક અલગ હોય છે અને માલેતા તુજાર જે બિલ્ડરો છે તેમના આ જુગારના કેસમાં પોલીસની કાર્યવાહી આખી અલગ છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે કેમ કાર જપ્ત નથી કરવામાં આવી, કેમ રાતોરાત જામીન આપી દેવામાં આવ્યા, તે સવાલને લઈને તાલુકા પોલીસ હવે શંકાના દાયરામાં આવી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।